तो नेशनल ग्रीन ट्रिब्यूनलના સભ્ય તથા ભારત સરકારના સચિવ અને હાઈકોર્ટના જજ ડોક્ટર અફરોઝ અહેમદના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી। જે બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તમામ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, નગરપાલિકાના અધિકારીઓ, મહેસૂલ, ટ્રાફિક પોલીસ, વન વિભાગ, આરોગ્ય, ખેતી અને જાહેર નિર્માણ શાખા એટલે કે PWD, ખનીજ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।